તો જો પાછળથી કંઈક આવું મોટું મોટું પેક કરી દીધું. કમેન્ટ કરીને કહેજો કેવી તિરપાલ મારી છે યુસુફભાઈ. બહુ દિવસે વારો આવ્યો તિરપાલ મારવાનો, એટલે આ રીતે તિરપાલ મારી છે. અને માલ ભરે છે હિંમતનગરનો. અને આપણે દિવાળી પહેલાં ગાડી વોશિંગ કરાવી. તો અહીંયા ખાલી કરીને બીજું ખાલી કરવા જવાનું આંતર સુંબા. તો અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. અને જુઓ તમને આગળ ઈડરનો વ્યૂ બતાવું. મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. દિવાળી પછી આપણે ગાડીનું કામ કરાવ્યું અને એ પછી વરસાદનું વાતાવરણ હતું, આગાહી હતું, બધું વરસાદ પણ એટલો પડી ગયો એટલે કંઈ આપણે ફેરા બેરા હતા નહીં, તો ઘરે જ હતા. તો અત્યારે ઓર્ડર આવી ગયો, આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ. તો જો આવી રહ્યું આપણું આઈસર. તો હવે અહીંયાથી નીકળીએ, જઈએ સાણંદ ગાડી ભરવા માટે. ડીઝલ જોઈ લઈએ પહેલાં, નખાવાનું તો નખાવી દઈએ, નહીં તો રિટર્નમાં નખાવીશું. તો જઈએ સીધા સાણંદ જઈને જોઈએ ક્યાંનો માલ ભરે છે, આ તે તમને બતાવું. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે સાણંદ કારખાને પહોંચી આવ્યા અને અહીંયા રાખ્યું આપણું આઈસર. પણ અહીંયા વરસાદ જોઈ શકો છો તમે, સાટાસાટી ચાલુ છે. એટલે ઓલા ભાઈએ એવું કીધું કે થોડો વરસાદ રહે પછી ગાડી ભરવા લગાવીએ. તો વરસાદ તો હવે કંઈ નક્કી નથી ક્યારે રહે એવું. તો આપણે બેસી ગયા ચા પીવા માટે. કારખાનાની ચા આવી હતી તો મેં ચા આપી દો, ચા પી લઈએ. અને આપણે થોડું કામ કરીએ છીએ ગાડીમાં. આ વાઇફર બંધ થઈ ગયું હતું તો એની દંડી અહીંયાથી નીકળી ગઈ હતી. તો એ ફિટિંગ કરીએ છીએ. નવરા બેઠા મેં કીધું કરી દઈએ એટલે રસ્તામાં વાંધો ના આવે. તો આવી રીતે નવરા બેઠા હોય ત્યારે આવું બધું કામકાજ કરતા હોય. તો હવે વરસાદ રહ્યા પછી ગાડી ભરાશે. તો જોઈએ કેટલા ટાઈમમાં ભરાય છે અને ક્યાંની ભરાય છે એ પણ તમને બતાવું. અને મિત્રો તમારી બાજુ વરસાદ કેવો પડે છે એ કમેન્ટ કરીને ખાસ જણાવજો, જેથી કરીને ખ્યાલ આવે કે ઓલ ઓવર ગુજરાતમાં કેટલી જગ્યાએ વરસાદ છે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં આપણું આઈસર ભરવા રહેલા છે. જુઓ આપણું આઈસર તો ભરાઈ ગયું. અને અહીંયા ડોંગામાં આપણે કામ કરીએ છીએ તેમના લાઈફમાં પહેલી વખત આ જગ્યાએ આપણે તિરપાલ માર્યું. કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે, સાટાસાટી પણ ચાલુ છે, એટલે આ માલ પલળી ના જાય એના માટે થઈને આપણે માર્યું. તો જુઓ પાછળથી કંઈક આવું મોટું મોટું પેક કરી દીધું. કમેન્ટ કરીને કહેજો કેવી તિરપાલ મારી છે યુસુફભાઈ. બહુ દિવસે વારો આવ્યો તિરપાલ મારવાનો, એટલે આ રીતે તિરપાલ મારી છે. અને માલ ભરે છે હિંમતનગરનો. અને આપણે દિવાળી પહેલાં ગાડી વોશિંગ કરાવી. પણ આ વરસાદ પડ્યો એટલે ગાડી હતી નથી બધી હરખી થઈ જાય. જો તો હવે બિલ આવે એટલે નીકળીએ અહીંયાથી. મિત્રો જુઓ આપણું આઈસર ભરાઈ ગયું, તિરપાલ પણ મારી દીધું અને આપણા પેપર પણ આવી ગયા. તો આપણને વાત થઈ હિંમતનગર, પણ હિંમતનગરનો માલ નથી. માલ ભર્યો છે છેક ઈડરથી આગળ કંઈક ભૂતિયા કરીને ગામ છે અને બીજું કાથરોટી કરીને છે. બે જગ્યાનો માલ છે. અગલ બગલના કંઈક ગામ હશે, કાથરોટી અને ભૂતિયા. તો હવે જે ભરાયું એ ભરવું તો પડશે જ. તો હવે અહીંયાથી નીકળી જઈએ અને જઈએ સીધા આપણા પંપ ઉપર. અને મિત્રો ખાલી કરવા આપણે નીકળીશું રાત્રે 2-3 વાગે. અહીંયાથી સેલ મારીશું અસલાલીથી. એટલે અત્યારે અસલાલી જઈને ગાડી રાખી દઈશું અને ત્યાં આગળ જમી બમીને સૂઈ જઈશું. પછી ખાલી કરવા જશું સવારે 2-3 વાગે નીકળીશું. તો વધે હવે આ કારખાનેથી આગળ. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે આપણે થઈ ગયો દિવસ બીજો અને રાત્રે આપણે ગાડી સાણંદથી ભરીને આવીને રાખી દીધી હતી પેટ્રોલ પંપ ઉપર. અને અત્યારમાં નીકળીએ છીએ હવે. તો અહીંયા પંપ ઉપર લગાવી ગાડી, ટાંકો ફૂલ કરાવી દઈએ પહેલાં, પછી વધે આગળ જર્ની સ્ટાર્ટ કરીએ. ભૂતિયા કરીને છે ત્યાં ખાલી કરવાનું છે. તો પેટ્રોલ પંપ વાળા સૂઈ ગયા હતા, જગાડીને આવ્યો. કે પંપ ચાલુ કરું છું, ત્યાંથી ચાલુ કરે સ્વિચ, પછી ચાલુ થશે એટલે ટાંકો ફૂલ કરાવી દઈએ. જોઈએ કેટલા લીટર આવે છે આ તે. પછી ટાંકો ફૂલ કરાવીને નીકળીએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. આગળની જર્ની બતાવું તમને. આજે ઈડર ખેડ બ્રહ્મા બાજુનું કંઈક ભૂતિયા કરીને ગામ છે ત્યાંની. તો આપણે વાત થઈ પાર્ટી જોડે. તો આપણે જાવકમાં જશું હિંમતનગરથી ખેડવાળા રોડે થઈને અને રિટર્નમાં પછી આમ ઈડર બાજુથી નીકળવાનું છે, એવું કંઈક છે. તો હું તમને જર્ની આખી બતાવું, બધા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જુઓ આપણે અસલાલીથી ડીઝલ ટાંકી ફૂલ કરાવીને નીકળ્યા
તેના કન્ટિન્યુ ટ્રાય કરીએ છીએ અને અત્યારે પહોંચી આવ્યા છીએ હિંમતનગર હાઈવે ઉપર. જોઈ શકો છો અહીંયા સાઈડમાં લગાવ્યું આપણું વાયસા. અને વરસાદ મિત્રો આપણે નીકળ્યા ને તેનો સવારનો બંધ નથી થતો. સવારનો વરસાદ ચાલુ છે. જુઓ ટાયરો અને પાછળ માલ બાલ બધું બરાબર જ છે. તો એ આખું પાછું નથી થયું એટલે માલ ચેક કરવા ઊભી રાખી હતી. પાછળ ખાડા બહુ હતા એટલે તો હવે અહીંયાથી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. હવે પાછળ હોટલ હતી તો ત્યાં ચા પાણી પણ કરી લીધા. તો વચ્ચે આગળ તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા પ્રાંતિજના ટોલ નાકા ઉપર. જોઈ શકો છો ટોલ નાકાનો નજારો. અને આ ટોલ નાકું ક્રોસ કરી અને આગળ હોટલ આવશે આપણી. ત્યાં આગળ રાખીશું ઘડીક ચા પાણી કરવા માટે, કેમ કે ગાડીમાં આજે માલ વધારે છે એટલે વજન ભરેલો છે અને ટાયરો પણ ગરમ થયા હશે. તો ત્યાં આગળ ગાડી રાખીએ ઘડીક વાર. એટલે આપણે કાકરા બાકરા ટાયરમાં બનાવ્યા હોય તો કાઢી લઈએ, ટાયર દૂધ જોઈ લઈએ, ચા પાણી કરી 5-10 મિનિટનો હોલ્ડ કરી પછી આગળ નીકળીએ. આજે ગાડીમાં વજન બહુ મજા આવે છે એટલે એમ તો શાંતિથી જ ચલાવવી પડશે. પહેલી જગ્યાએ માલ ખાલી ન થાય ત્યાં સુધી શાંતિથી ચલાવવી પડશે. પહેલી જગ્યાએ માલ ખાલી થઈ જાય એટલે વજન થોડો ઓછો થઈ જાય પછી વાંધો નહીં આવે. ત્યાં સુધી ધીમે ધીમે જવા દઈએ. તો ફાઇનલી દોસ્તો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા હિંમતનગર મોતીપુરા સર્કલ. અને આ શામળાજીવાળો બ્રિજ હવે ચાલુ થઈ ગયો છે ઉપરથી એટલે હવે ટ્રાફિક ઓછું થાય છે. અને આપણે મિત્રો જવાનું છે ખેડ તસ્યા થઈને જવાનું છે. એટલે આપણે આગળથી હિંમતનગર બાયપાસ નથી લેવાની પણ આગળથી રાઈટ લેવાની છે. સિટીમાં નો એન્ટ્રી લાગે છે હિંમતનગરમાં. દિવસે કોઈ મોટી ગાડી લઈને આવતા હોય તો સિટીમાં નો એન્ટ્રી છે. એટલે એમ કોઈ મોટું સિટી નથી નો એન્ટ્રી જેવું, પણ એમ તો કોઈ પકડે કરે આ તે તો 100 રૂપિયા આપો એટલે જવા દે. બાકી કંઈ એવો ઇસ્યુ થાય એવું નથી. કંઈ ગાડી જમા કરી લે ઓનલાઈન ચલાણ આપે ને એવું કશું છે નહીં. બધું આ જતો રહ્યો બાયપાસ બાજુ અને આપણે બાયપાસ નથી જવાનું, ખેડ તસ્યા જવાનું છે. એટલે આગળથી લઈ લઈએ સરકારી જીન હિંમતનગર બાજુ. અહીંયાથી રાઈટ મારી દઈએ હવે. તો ભાઈ જુઓ અત્યારે આપણે ખેડ તસ્યાવાળા રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. હિંમતનગરથી રાઈટ સાઈડ લઈ અને કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. આ છે ખેડ તસ્યાવાળો રોડ. જોઈ શકો છો આ એક આગળ ગાય રોડ ઉપર સામે આવે છે અને આ બાજુ એક લાયસન્સ વગરના બેન જાય છે એટલે આ બધાને સાચવવાના હોય. અને મિત્રો આપણે એક સુવિધા ચાલુ કરી છે કે કોઈ બી ગાડી માલિક હોય, મોટર માલિક, એને કોઈ ડ્રાઈવરની જરૂર હોય તો મારી ઇન્સ્ટા આઈડી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મેસેજ કરી શકે છે. હું ફોન કરી ઓલ ઇન્ડિયા, ઓલ ગુજરાત, લોકલ ગમે તે ગાડી માટે ડ્રાઈવર જોતો હોય તો ગાડી માલિક કોન્ટેક્ટ કરી શકે છે મારો. અને બીજા નંબરમાં કે કોઈ ડ્રાઈવર મિત્રો છે મારા કે જે ઘરે બેઠા હોય, ગાડી છૂટી જાય, ગાડી ના મળતી હોય આ તે, તો તમારે જેવી ગાડી ચલાવે એવું મને કોન્ટેક્ટ કરી શકે છે. તો આપણે ડ્રાઈવરને ગાડી બતાવીશું, ગાડી માલિકને ડ્રાઈવર બતાવીશું. ડ્રાઈવર ગાડી માલિકને પોસાય એ રીતે પગાર બધું આ જે સેટિંગ આવે તો રહેશે, નહીં તો નહીં રહે. પણ આપણે એકબીજાને મિલાવવાનું કામ કરીશું. હવે કોઈને ગાડી ઉપર રહેવું હોય અથવા કોઈને ડ્રાઈવર રાખવો હોય તો મારો કોન્ટેક્ટ કરી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાની લિંક આપી દઉં છું, એમાં કોન્ટેક્ટ કરજો, મેસેજ કરજો, જેથી કરીને આપણે 2 જણને જોડી શકીએ. અને દરેક ડ્રાઈવર મિત્રોને એના એરિયામાં ગાડી ચલાવવી હોય કે ધારો કે આપણે કોઈ મહેસાણા સિટી લાગતું હોય, કોઈ ભાવનગર લાગતું હોય, કોઈ અમદાવાદ હોય, કોઈ રાજકોટ હોય, સુરત હોય, બરોડા હોય, તો ત્યાંનો માણસ હોય તો ત્યાંના લોકલ ડ્રાઈવરને ત્યાંની લોકલ ગાડી અપાવીશું. એ રીતે આપણે સુવિધા કરેલી છે. જે સાઈડનો ડ્રાઈવર હશે એ સાઈડની ગાડી આપણે એને અપાવીશું, જેથી કરીને એને આવવા જવામાં આ જે અમદાવાદમાં તકલીફ ન પડે. લોકલ ચલાવી હોય, ઓલ ગુજરાત ચલાવી હોય, ઓલ ઇન્ડિયા ચલાવી હોય, જે રીતે ચલાવી હોય એ રીતે આપણે સિસ્ટમ કરી આપીશું. બધા મારો કોન્ટેક્ટ કરજો. ગાડી માલિક અને ડ્રાઈવર જેની જરૂર હોય એ કોન્ટેક્ટ કરજો. અને આપણે જઈએ આગળ ખાલી કરવા અને આગળની જર્ની પણ તમને બતાવું. તો મિત્રો જુઓ અહીંયા વરસાદ તો સવારનો રહેવાનું નામ જ નથી લેતો.
અને આપણે દાદાને બેસાડ્યા છે ગાડીમાં, જોઈ શકો છો. આ રીતે મોડિફાઈ કરી ગાડી અને સાટાસાટી ચાલુ જ છે વરસાદના. અને આપણે તકલીફ એક એવી થઈ છે કે સાલું વાઇફરની દંડી તૂટી જાય છે, એના હિસાબે વાઇફર કામ નથી કરતું. એટલે ક્યારેક વધુ વરસાદ જેવું લાગે તો પાણીનો બાટલો નાખી દઈએ એટલે ચાલી જાય, નહીંતર પછી એવું લાગે તો કામ કરાવવું પડશે. એટલે અમારે ફોરમેન છે એમને વાત કરી તો એ તો રાત્રે પણ આયન કરી જાય, ઘર જેવા છે. એટલે એમને કીધું કે ગાડી તમે પંપે લગાવો તો મને કોલ કરી દેજો. એટલે દંડી કંઈક નવી લાવવી પડશે હવે. એટલે દંડી નવી લાવીએ તો કાલે લાગી જાય, પછી વાંધો ના આવે. નહીં આમ તો ચોમાસું નથી અત્યારે, પણ આ વરસાદની આગાહી છે એટલે ગમે ત્યાં વરસાદ પડે આ જે કંઈ થઈ જાય એના કરતાં એક વાઇફરનું દંડી નખાઈ જેવી આગળ પડે. એ એમાં એવું છે યુસુફભાઈ કે ઓલી વાઇફરની આવે ને એમાંથી મોટરની અંદરથી છૂટું પડી ગયેલી છે, એટલે એ નવી નાખવાની બધી કારીગરી. હવે જઈએ આજે વહેલા જવાય તો ન થાય, પણ આ બાજુના ડિલિવરા હોય એટલે ખાલી કરીને પહોંચે ત્યાં રાત્રે 10-11 વાગી જાય. 10-11 વાગે પૂરી કારીગર આવું એટલે આપણે કહેવાય પણ નહીં. જોઈએ હવે થશે તો કરાવી દઈશું. અને જુઓ આ બાજુનો વ્યૂ બતાવું તમને આગળ, બધો પહાડી ક્ષેત્ર ચાલુ થઈ ગયું. જુઓ યુસુફભાઈ, નકરા પહાડ જ છે આ બાજુ. અને અહીંયાથી આ બાજુ આમ આગળ જઈએ 70 કિલોમીટર એટલે શામળાજી આવી જાય, અને શામળાજીથી આગળ બધું રાજસ્થાન ચાલુ થઈ જાય. જુઓ આ બાજુનો એરિયા બધો. તો ભાઈ અહીંયા ભૂતિયા પહેલા પોઈન્ટે ખાલી કરવા લગાવી દીધું હોય સર. તો અહીંયા ખાલી કરીને બીજું ખાલી કરવા જવાનું આંતરસુંબા બાજુનું કંઈક છે. અહીંયા ખાલી કરી દઈએ પહેલાં. તો ભાઈ જુઓ અહીંયા બીજી જગ્યાએ ખાલી કરવાનું તો અહીંયા પહોંચીએ હવે આંતરસુંબાની પહેલાંનું છે આવું કંઈક. અહીંયા ખાલી કરવાનું છે આઈ સર. તો થોડો માલ બચેલો છે, અડધી ગાડી અહીંયા ઉતારી દઈએ. જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે, પછી ખાલી કરીને વધીએ આગળ. તો ભાઈ જુઓ આપણે ગાડી ખાલી કરીને આંતરસુંબાથી નીકળી આવ્યા અને હવે જઈએ છીએ રિટર્નમાં. ઈડર થઈને જવાની ગણતરી હતી, પણ હવે ઈડર થઈને નથી જતા, આપણે જઈએ છીએ ખેડ તસ્યા થઈને હિંમતનગર નીકળીશું. અને આપણી જોડે ગાડી ખાલી કરાવવા માટે આવ્યા હતા મહેશભાઈ ચૌધરી. મહેશભાઈ મજામાં? તો ભાઈ આ મહેશભાઈ ચૌધરી છે, જે અમારા કંપનીના ડીલર પણ છે અને એમ કે ડ્રીપ ઇરિગેશનનું કાર્ય છે. આમાં વધુ પડતું એમ કે ઈડર, ખેડબ્રહ્મા, વડાલી અને એમ કે ઓલ ઓવર ગુજરાતમાં તમારે ડ્રીપ ઇરિગેશન માટેનું લગતું કોઈ કામકાજ હોય તો તમે મહેશભાઈ ચૌધરીનો સંપર્ક કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર ચાલે છે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો એમનો. તો તમને માહિતી પણ મળશે અને ડ્રીપ ઇરિગેશન લગતું કંઈ પણ કામ હશે તો પણ થઈ જશે. હવે આપણે ચાલીએ વધીએ આગળ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. તો જુઓ મિત્રો, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા છીએ વિજયનગર 4 રસ્તાથી. પહેલાં આ બાજુ ઈડર સાઈડ ત્યાં આગળ નીકળ્યા ઈડરમાં, કેમ કે આપણે જવાનું તો ખેડ તસ્યા રોડે, પણ ત્યાં સિંગલ રૂપી રસ્તો હતો એટલે પેલા ભાઈએ કીધું કે 2 કિલોમીટરનો ડિસ્ટન્સ નહીં પડે મહેશભાઈ ત્યાં, એટલે તું અહીંયા રહીને જતો રહે. તો જો આવું મોહનપુરા કરીને કંઈક આવ્યું ઈડર પહેલાં, ત્યાં પહોંચી આવ્યા. અને આગળ 3 રસ્તાથી આપણે લેવાની છે લેફ્ટ સાઈડ. અને મિત્રો સાટાસાટી વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો. વરસાદ પણ ચાલુ થઈ ગયો સાટાસાટી. વરસાદે શું ધારી છે કંઈ ખ્યાલ નથી આવતો, તો વરસાદ ચાલુ જ છે. તો અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. તો દોસ્તો જુઓ, આપણે પહોંચી આવ્યા ઈડરમાં અને આ ઈડર ક્રોસ કરીએ છીએ. અહીંયાથી આપણે ખાલી સાઈડ લેવાની છે ગાડી. અને વરસાદના સાંટા પણ ચાલુ છે, જોઈ શકો છો. તો અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. અને જુઓ તમને આગળ ઈડરનો વ્યૂ બતાવું. જો આ બધી ઈડરની બજારો
જુઓ ઈડરનો વ્યૂ. ઈડર ઈડર કોને કોને ઈડર જોયેલું છે કમેન્ટ કરજો ભાઈ. વરસાદના સાટાસાટી ચાલુ છે એના હિસાબે કાચ ઉપર પણ ટીપકા પડી ગયા છે. વરસાદની બુંદાબુંદી ચાલુ છે. શી ખબર આથી ફેરો શિયાળો આવા જ ન દીધો, ફરી ચોમાસું ચાલુ થઈ ગયું. ખેડૂતોની બચારાવાની દેવાઈ જાય તો ખેડૂતોએ શું કરવાનું? આ ઈડરનું બસ સ્ટેન્ડ છે અંદર. આ કોટની પાછળ દબા આવી રહી અને અહીંયા આગળ અંદર બ્રિજ બનાવેલો છે ડફનારું. તો હવે બધા આગળ તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા હિંમતનગરના બાયપાસ ઉપર. અને આ હિંમતનગર બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ. જોઈ શકો છો હશે હિંમતનગરનો બાયપાસ. હિંમતનગર બાયપાસ ઉપર ચાલ્યા જઈએ. બાયપાસ ક્રોસ કરી અને સીધા પ્રાંતિજના ટોલ નાકાની આજુબાજુ આપણે રાખીશું ચા પાણી પીવા માટે. ત્યાં સુધી કન્ટિન્યુ ચલાવીશું જ તે. હવે વધે આગળ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા હિંમતનગર હાઈવે ઉપર. અને આ હિંમતનગર હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. તો હવે અહીંયાથી આગળ પ્રાંતિજના ટોલ નાકે ખાલી ચા પીવા રાખીશું, પછી છૂટે મૂકી દઈશું એટલે આવે સીધું અમદાવાદ. અને અમદાવાદથી માર દઈશું ખાલી સાઈડ એટલે રિંગ રોડ ઉપર થાય સીધા અસલાલી. જોઈએ છીએ હવે કેટલા ટાઈમમાં પહોંચીએ છીએ. ટ્રાફિક ના મળે તો સારું છે રિંગ રોડ ઉપર. અત્યારે તો જો આ હિંમતનગર હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ રિંગ રોડ ઉપર. અને આપણે અત્યારે જસ્ટ રામોલ ટોલ નાકું ક્રોસ કર્યું છે. અને ટ્રાફિક તો સતત ચાલુ જ છે. તો હજી કેટલા વાગે ટ્રાફિક ખુલશે કોઈ નક્કી નહીં. ધીમે ધીમે ટ્રાફિક ચાલે છે. મતલબમાં આપણે 2-2.5 કલાક તો ટ્રાફિકમાં થઈ ગયા નરોડાથી અહીંયા પહોંચતા. અને હજી પણ આગળ ટ્રાફિક ચાલુ છે. તો કેટલા વાગે ટ્રાફિક પતે કોઈ નક્કી ન હોય અહીંયા સિટીનો ટ્રાફિક રિંગ રોડ ઉપર અમદાવાદમાં. એટલે આપણે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.